ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ વચ્ચેનો ભેદ જોયો હતો. આશા રાખું છું કે દરેકને સદિશ ભૌતિક રાશિ અને અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય, બે વચ્ચે તફાવત શું છે એ ખ્યાલ આવી ગયો હશે. બીજું કે સદિશ ભૌતિક રાશિને કઈ રીતે દર્શાવી, તો કે સદિશ ભૌતિક રાશિને તેના પર તીરના ચિહ્ન વડે અથવા તો એ અક્ષરને તમે એ સંજ્ઞા છે એને ઘાટા કરીને દર્શાવી શકો છો. આપણા માટે સગવડતા ભર્યું કેવું રહેશે, તો કે આપણા માટે સગવડતા ભર્યું એના પર તીરની નિશાની વડે દર્શાવવું તે રહેશે. ચાલો આ ચેપ્ટરમાં આગળ વધીએ. તો હવે આ ચેપ્ટરનો પહેલો ટોપિક એટલે છે સ્થાન અને સ્થાન સદિશ. તો જોઈએ સ્થાન કોને કહેવાય. ધારો કે અહીંયા હું સંદર્ભ બિંદુ તરીકે યામાક્ષ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ O પસંદ કરું છું અને આ O ની સાપેક્ષે કોઈ એક કણ છે, એમનું સ્થાન ધારો કે સ્થાન સદિશ R છે. કયો છે? R. અને એ કણ ધારો કે અહીંયા P બિંદુ એ છે, ત્યારે એ સમય t બરાબર t છે. સમય ના લ્યો તો પણ ચાલે, પણ અહીંયા કોઈ t સમયે કણ p સ્થાન પર છે, તો એનો સ્થાન સદિશ કોને કહેવાશે, તો કે સંદર્ભ બિંદુની સાપેક્ષે પદાર્થનું સ્થાન દર્શાવતા સદિશને. તો જો સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે પદાર્થનું સ્થાન ક્યાં છે? p પર. તો એને દર્શાવતું સદિશ છે એમને કેવો કહેવાય છે? સ્થાન સદિશ. અને આ સ્થાન સદિશ આપણે કેટલો લીધો? R જેટલો. ઓકે, ચલો નેક્સ્ટ સ્થાનાંતર સદિશ. બે જોજો શબ્દ સ્થાન અને સ્થાનાંતર. ઓકે, તો સ્થાન કોઈ આ જે છે સદિશ એને સ્થાન સદિશ કહેવાય. સ્થાનાંતર સદિશની વાત કરીએ તો આપેલા સમયગાળામાં પદાર્થ કેટલું અને કઈ દિશામાં સ્થાનાંતર કરે છે તે દર્શાવતા સદિશને જોજો, ધ્યાન આપજો. આપેલા સમયગાળામાં પદાર્થ કેટલું અને કઈ દિશામાં સ્થાનાંતર કરે છે તે દર્શાવતા સદિશને શું કહેવાય છે? સ્થાનાંતર સદિશ કહેવાય. તો જો યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરીને t t સમયે એક કણ છે p સ્થાન પર છે અને ત્યારબાદ t t' સમયને અંતે t t' સમયે કણ છે એ q પર પહોંચે છે. ક્યાં પહોંચે છે? q પર. તો આ સદિશને આપણે અહીંયા તીર વડે દર્શાવ્યું, તીર વડે દર્શાવીએ તો આ બેવનો પરિણામી સદિશ. તો પરિણામી સદિશ ક્યાંથી ક્યાં? p થી q તરફનો આ આપણો આવ્યો સ્થાનાંતર સદિશ. આ કોઈ t સમયે પહોંચે ત્યારે કણનું સ્થાન છે હું r' વડે દર્શાવું છું. શેના વડે? r' વડે. તો સ્થાનાંતર સદિશને જો હું ડેલ્ટા r વડે દર્શાવું તો ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન કયું છે? અંતિમ સ્થાન સદિશ તો કે r'. પ્રારંભિક સ્થાન સદિશ કયો છે? તો કે r. તો આ કહેવાય સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર r' સદિશ r' માઇનસ સદિશ r. તેથી એમ કહી શકીએ કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. સ્થાનાંતરમાં આપણે કઈ રીતે લેતા હતા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે? સદિશ r' માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ r. તો આ સ્થાનાંતર સદિશ કેટલો આવ્યો? ડેલ્ટા r. ઓકે, સદિશ હોવાથી સદિશ તીરની નિશાની દર્શાવવી ફરજિયાત છે. જે હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે સામાન્ય રીતે યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરવામાં આવે છે. ઓકે, તો જો આ તમને ખ્યાલ આવી ગયો. આ p બિંદુનો સ્થાન સદિશ r છે, q બિંદુનો સ્થાન સદિશ r' છે. તેવી રીતે સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનનો તફાવત. ઓકે, તો આને કહેવાય સ્થાનાંતર સદિશ. ચાલો હવે આગળ વધીએ. હવે છે સદિશોની સમાનતા. શું છે સદિશોની સમાનતા? જોજો, ધ્યાન આપજો. તો કે પહેલું આવે છે સમાન સદિશ. કોને કહેવાશે? તો કે જે સદિશના મૂલ્ય અને દિશા બંને સમાન હોય. જોજો, ખાસ નોટ ડાઉન કરજો. જે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય. ધારો કે આપણી પાસે કોઈ સદિશ એ છે, આ સદિશ એ છે, તો આટલા જ મૂલ્યનો અને આ જ દિશામાંનો સદિશ હોય તો બંને સદિશોને એકબીજાને સમાન સદિશ કહેવાય. તો જો આવો બીજો એક સદિશ b છે, બંને કેવા છે? સમાન મૂલ્યના.
સમાન મૂલ્ય અને દિશા પણ કેવી છે પરસ્પર એક જ દિશામાં, તો આવા સદિશોને કેવા કહેવાય છે? સમાન સદિશો કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? જેમના મૂલ્ય પણ સમાન હોય અને દિશા પણ સમાન હોય તેવા સદિશને સમાન સદિશ કહીએ છીએ. ચાલો આગળ વધીએ. ઋણ સદિશ, સમાન મૂલ્ય પણ દિશા વિરુદ્ધ, તો આવા સદિશને કેવો સદિશ કહેવાય છે? ઋણ સદિશ કહેવાય. તો જો પહેલું આ સદિશ એ છે, આપણે ધ્યાનમાં લીધો આ સદિશ છે. ઓકે, તો સમાન મૂલ્ય પણ દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ દિશામાંના સદિશને ઋણ સદિશ કહેવાય. તો એ જેટલા જ મૂલ્યનો તો એટલું જ તીર દર્શાવવાનું, પણ વિરુદ્ધ દિશા તો આ તીર છે આગળ તરફ છે, એના બદલે તીર કઈ બાજુ હોવું જોઈએ? પાછળ તરફ. તો આ સદિશ આવ્યો બી, તો બી ને એનો ઋણ સદિશ કહેવાય. બી ને એનો ઋણ સદિશ કહેવાય, અથવા એ છે બી નો ઋણ સદિશ છે. કેમ કે જો સમાન મૂલ્ય પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ, તો આવા સદિશને ઋણ સદિશ કહેવાય. તો અહીંયા તમે એમ કહી શકો કે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એ. ઓકે, આ બે સમાન મૂલ્ય હોય પણ દિશા કેવી હશે? વિરુદ્ધ, તેથી માઇનસ સાઇન છે તમે યુઝ કરી શકો. નેક્સ્ટ આગળ વધીએ. સમાંતર સદિશ, તો એક જ દિશામાં રહેલા સદિશને એના માટે મૂલ્ય સરખું હોવાની જરૂર નથી. તો જો આ સદિશ એ છે, આ દિશામાં બીજો એક સદિશ છે બી, તો જો અહીંયા એમના મૂલ્ય સરખા નથી પણ દિશા સરખી હોવાથી આવા સદિશને કેવા કહેવાય છે? સમાંતર સદિશો કહેવાય. આ બે સદિશો વચ્ચેનો થીટા કેટલો હશે? 0 ડિગ્રી. ઓકે, બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી. તો જો તમે એમ કહી શકો, જોજો ધ્યાન આપજો, તો કે આ શું હતું? મૂલ્ય અને દિશા બંને એક સરખા હોવા જોઈએ, પરંતુ સમાંતર સદિશમાં માત્ર દિશા એક સરખી હોવી જોઈએ. તો તમે એમ કહી શકો કે દરેક સમાંતર સદિશ એ સમાન સદિશ છે, દિશા સરખી છે, પરંતુ સમાંતર સદિશ સમાન સદિશ એ સમાંતર સદિશ નથી. ફરી એકવાર નોટ ડાઉન કરો કે દરેક સમાંતર સદિશ એ સમાન સદિશ છે. કેવા સદિશ છે? સમાન સદિશ. પરંતુ સમાન સદિશ એ સમાંતર સદિશ નથી. ફરી એકવાર, સમાંતર સદિશ એ સમાન સદિશ છે, પરંતુ સમાંતર સદિશ એ સમાંતર સદિશ નથી. ઓકે, હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો, તમને લખાવું. ચાલો આગળ વધીએ. પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશ એટલે કોને કહેવાય? તો કે સમાંતર છે પણ વિરુદ્ધ દિશામાં. પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં, તો કે જેમના મૂલ્ય પણ સરખા નહીં હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે એવા સદિશને કેવી કહેવાય? પ્રતિ સમાંતર સદિશ. તો જો અહીંયા એક મેં સદિશ એ ધ્યાનમાં લીધો, આ સદિશ એ, તો આવો જ એક વિરુદ્ધ દિશામાંનો સદિશ બી. તો અહીંયા જો બેવના મૂલ્ય પણ સમાન નથી કે દિશા પણ સમાન નથી તેવા સદિશને કહેવાય છે પ્રતિ સમાંતર સદિશ. શું કીધું? પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવાય. તો આના માટે થીટા કેટલો આવશે? 180 ડિગ્રી. ઓકે, આ પણ ધ્યાનમાં આપજો. ચાલો જોઈએ સદિશનું હજુ એક સ્વરૂપ, તો કે અસમાંતર સદિશ. અસમાંતર સદિશ કોને કહેવાય? તો કે જે સદિશ સમાંતર સદિશ પણ નથી કે પ્રતિ સમાંતર પણ નથી તેવા સદિશને અસમાંતર સદિશ કહેવાય. જો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશને અસમાંતર સદિશ કહે. ધારો કે સદિશ એ આ બાજુ છે, તો સદિશ બી કંઈક આવો છે, તો આ બે સમાંતર પણ નથી કે પ્રતિ સમાંતર પણ નથી, તો આવા સદિશોને એકબીજાના કેવા કહેવાય છે? અસમાંતર સદિશો કહેવાય છે. તો આ એક સદિશો કેટલા પ્રકારના, એવો પ્રશ્ન પૂછે તો સદિશોના આ બીજા 5 પ્રકારના સદિશો હોય. આની સિવાયના પણ સદિશો છે, શૂન્ય સદિશ ને એકમ સદિશ. પણ એ જેમ જેમ ચેપ્ટરમાં આગળ વધશું તેમ શૂન્ય સદિશ તો આજે જ ભણવાનું છે, પણ એકમ સદિશ આવનારા 1-2 દિવસમાં આપણે ભણી જઈશું. તો આ એ સદિશો છે એના પ્રકારો કહી દો, અથવા તો સદિશોની સમાનતા. પહેલી સમાનતા શું છે? તો કે સમાન સદિશ, દિશા પણ સરખી હોય, મૂલ્ય પણ સરખા હોય તેવા સદિશને સમાન સદિશ કહેવાય. પછી છે ઋણ સદિશ.
તો કે સમાન મૂલ્ય પણ દિશા પરસ્પર વિરુદ્ધ. જો આ તીર છે, આ બીજાનું તીર છે, તો બંનેના મૂલ્ય સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ, તો આ એકબીજાના કેવા કહેવાય? ઋણ સદિશો કહેવાય. આગળ વધીએ. સમાંતર સદિશ, તો કે એકબીજાને સમાંતર હોય, એક જ દિશામાં હોય પણ એકનું મૂલ્ય વધારે હશે જ્યારે બીજાનું નાનું, તેને કહેવાય છે સમાંતર સદિશ. પ્રતિ સમાંતર એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાંના મૂલ્ય સરખા હોવાની જરૂર નથી. એક સદિશનું મૂલ્ય મોટું હશે, બીજાનું નાનું, પણ દિશા પરસ્પર વિરુદ્ધ, અને આવા સદિશને કહેવાય છે સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ. અને ત્રીજું છે અસમાંતર સદિશ, એટલે કે કોઈ પણ એંગલે હોય આવા સદિશોને કેવા કહેવાય છે? પ્રતિ સમાંતર સદિશો અસમાંતર સદિશો કહે છે. તો આ હતા સદિશની સમાનતા. કોને સમાન સદિશ કહેવાય, કોને ઋણ સદિશ કોને કહેવાય, કોને સમાંતર કહેવાય, કોને પ્રતિ સમાંતર કોને કહેવાય, અને કોઈને અસમાંતર કોને કહેવાય. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આ લેક્ચરમાં આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. કોઈ વાસ્તવિક સંખ્યા સાથે જો કોઈ સદિશ આપેલો છે એનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવો? તો જુઓ, ધારો કે સદિશ એની સાથે લેમડાનો ગુણાકાર કરવામાં આવે છે, જ્યાં લેમડા કેવી છે? વાસ્તવિક સંખ્યા છે, અને એ સંખ્યા છે એકમ રહિત છે. કેવી છે? એકમ રહિત. તો જોજો, આપણી પાસે આ ધારો કે એક સદિશ એ છે. આમાં માટે આપણે બે ભાગ પાડી શકીએ. પહેલું તો કે લેમડા જો પોઝિટિવ હોય તો, લેમડા પોઝિટિવ માટે. તો જો આ સદિશ એ છે આપણી પાસે, કે અને હવે આ એનો ગુણાકાર તમે લેમડા સાથે કરો છો તો નવો જે સદિશ મળશે એ નવો સદિશ કેવો હશે? તો કે નવો સદિશ કંઈક આ રીતે હશે, લેમડા ઇન્ટુ એ, લેમડા ઇન્ટુ સદિશ એ જેટલો. ઓકે, કેમ? ધારો કે લેમડા બરાબર આપણે 2 લીધા. કેટલા લીધા? 2. વાસ્તવિક સંખ્યા લેવાની છે તો 2 લીધા. તો આ એનું બમણું છે એ લેમડા ઇન્ટુ એ જેટલું હશે. તો આ સદિશ કેટલો આવ્યો? લેમડા ઇન્ટુ સદિશ એ. 2 ગણો સદિશ છે તમારે દર્શાવવો પડે. પરંતુ જો લેમડા છે એ નેગેટિવ હોય, એટલે કે ઋણ હોય, તો લેમડા ઋણ માટે તો આ સદિશ એ જેસે થે, સદિશ તો આપણો એમ હતો જ તે, પરંતુ તમે જે પણ સંખ્યાનો ગુણાકાર કરો છો એ પોતે ઋણ છે, તો મળતો સદિશ પણ કેવો બની જવાનો છે? ઋણ બની જશે. તો એના માટે તમારે એટલા જ મૂલ્યનો સદિશ પણ કેવો દોરવો પડે? તો કે એ લેમડા ઇન્ટુ એ મૂલ્યનો સદિશ છે તમારે વિરુદ્ધ દિશામાં. તો આ થઈ ગયું માઇનસ લેમડા ઇન્ટુ એ, અથવા તમે આને આ રીતે લેમડા ઇન્ટુ માઇનસ સદિશ એ, આ રીતે છે તમે દર્શાવી શકો છો. તો આ આવ્યો આપણો નવો સદિશ બી બરાબર, આ પણ આવ્યો નવો સદિશ બી બરાબર. ઓકે, તો આ રીતે છે આપણે આમને દોરી શકીએ છીએ. ફરી એકવાર જોજો કઈ રીતે કરવાનું. કે લેમડા જેટલું હોય, ધારો કે લેમડા 5 છે, તો આ સદિશને 5 વડે ગુણતા જેટલી લંબાઈનો સદિશ આવે છે દોરી દેવાનો. પણ કઈ દિશામાં? તો કે એ જે દિશામાં હતો એ જ દિશામાં. પરંતુ જો લેમડા ઋણ છે તો જેટલા ગણો હોય એટલા ગણો તમારે કરી દેવાનો, પણ કઈ દિશામાં દોરવાનો? તો કે વિરુદ્ધ દિશામાં. તો આ પ્રકારના સદિશો, એટલે કે વાસ્તવિક સંખ્યા વડે કોઈ સદિશનો ગુણાકાર કરવામાં આવે તો એ ગુણાકાર છે કંઈક આવો મળતો હોય છે, જ્યાં બી શું છે? નવો મળતો સદિશ છે. બી શું છે? નવો મળતો સદિશ. હવે અહીંયા આપણે ઉલ્લેખ કર્યો હતો કે લેમડા છે વાસ્તવિક સંખ્યા છે, પણ કેવી હોવી જોઈએ? એકમ રહિત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એકમ રહિત. પરંતુ જો લેમડા એ એકમ રહિત ન હોય તો, એકમ રહિત ન હોય તો શું? એકમ રહિત એટલે કે લેમડાને કઈ એકમ હોય તો ધારો કે લેમડાનો એકમ કંઈક છે, તો એના માટે આપણે આ
લેમ્બડાનો વેગ v સાથે હું ગુણાકાર કરું છું. કોની સાથે કરું છું? લેમ્બડાનો વેગ v સાથે ગુણાકાર કરું છું અને આ કેસમાં લેમ્બડાનો એકમ છે ધારો કે કિલોગ્રામ એટલે કેજી. ઓકે, તો જો લેમ્બડા છે પોતે એકમ વાળી છે, એનો એકમ આવ્યો કિલોગ્રામ અને વેગનો એકમ શું આવશે? મીટર પર સેકન્ડ. તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, તો એ કોનો એકમ થઈ ગયો? વેગમાન p નો. વેગમાન p નો. જો કોઈ લેમ્બડા છે એકમ રહિત હોય તો નવી મળતી રાશિ છે એ કઈ હશે એનો પણ આપણે ખ્યાલ મેળવી શકીએ. નવી રાશિ કઈ હશે? વેગમાન. કેમ કે લેમ્બડાનો એકમ છે એકમ રહિત ન હોવાથી એનો એકમ કિલોગ્રામ છે અને વેગનો એકમ મીટર પર સેકન્ડ જાણીએ છીએ. તો નવી જે રાશિ મળવાની છે નવી રાશિ કઈ મળશે આપણને? વેગમાન p મળશે. અને વેગમાન p પણ સદિશ રાશિ છે તો એના પર પણ હું સદિશની ચિહ્ન છે એ દર્શાવી દઉં. તો p બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો આગળ વધીએ. હવે આપણે સદિશોના સરવાળા બાદબાકી માટે આલેખની રીત જોવાની છે અને આલેખની રીતમાં પહેલી રીત છે ત્રિકોણની રીત. કઈ રીત? ત્રિકોણની રીત સરવાળા માટે. જોજો, ધ્યાન આપજો. અત્યારે હું જે પણ હું પ્રસ્તાવના બોલું છું એ દરેક વસ્તુ છે તમે જ્યારે પણ થિયરી લખો છો ત્યારે તમારે નોટ ડાઉન કરવી જરૂરી છે, એમને લખવી જરૂરી છે. કેમ કે એક્ઝામમાં હું જે રીતે આ રીતે દર્શાવું છું એ રીતે દર્શાવી દો તો એ ચાલે નહીં, થિયરી પણ લખવી પડે. તેથી ખાસ ધ્યાન આપજો. જે પણ થિયરી આપણે અહીંયા બોર્ડ પર ચાલે છે, લેક્ચર દરમિયાન ચાલે છે, એમને એકવાર તમે ટેક્સ્ટબુકમાંથી રીડ કરવી એ કમ્પલસરી છે. કેમ કે અંતિમ જે છે એ ક્યાં રહેવાનું છે? ટેક્સ્ટબુક જ આપણું કેન્દ્ર રહેવાનું છે. તેથી આ દરેકને ખાસ અપીલ છે. ઓકે, તમારે શું કરવાનું છે? ટેક્સ્ટબુક રીડ કરવાની છે. જે રીતે હું હેશટેગ આપતો જાઉં છું એવી રીતે 1 by 1 આપણા ટેક્સ્ટબુકના મુદ્દાઓ છે. તો એમાંનો આગળનો મુદ્દો એટલે કે સદિશોના સરવાળા બાદબાકી માટે આલેખની રીત. અને આલેખની રીત કોના રીત દ્વારા? ત્રિકોણની રીત દ્વારા જોવાની છે. જોજો, ધ્યાન આપજો. આપણી પાસે બે સદિશ છે. આ સદિશ A છે અને બીજો આ રીતે એક સદિશ છે B. આ બીજો એક સદિશ છે B. આ બંનેના મારે સરવાળા કરવા છે. તો આનો સરવાળો કઈ રીતે કરવો? જોજો, ધ્યાન આપજો. શું કરો? તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય જેટલા સદિશ અને એને સમાંતર તમે દોરી શકો. તો એના મૂલ્યનો સદિશ છે મેં અહીંયા દોર્યો. એ મૂલ્યનો સદિશ છે મેં અહીંયા દોર્યો. ઓકે, હવે b જેટલા જ મૂલ્યનો અને એને સમાંતર સદિશ છે તમે અહીંયા દોરી શકો. તો જો b જેટલા જ મૂલ્યનો તેને સમાંતર સદિશ છે હું અહીંયા દોરું છું. આ દોર્યો b. ઓકે, b જેટલા જ મૂલ્યનો એને સમાંતર સદિશ છે અહીંયા દોરી દીધો. તો આ બેવના સરવાળા માટે ત્રિકોણની રીત અથવા એને કહેવાય છે શીર્ષ પૂછની રીત. જોજો, ધ્યાન આપજો. શું છે? શીર્ષ પૂછની રીત. તો જે બે સદિશોનો સરવાળો કરવો છે એમાં જે પહેલું સદિશ છે એનું પૂછ, તો પહેલા સદિશના શીર્ષ ઉપર જે બીજો સદિશ છે એનું પૂછ લગાડી દેવાનું. તો શીર્ષ પૂછ જોડાઈ ગયા. તો હવે આ બેવનું પરિણામી સદિશ માટે જે પહેલો સદિશ છે એનું પૂછ અને બીજો સદિશ છે એનું શીર્ષ, એ બેવને જોડી દેવાના. એટલે અહીંથી આને આ રીતે જોડું છું. તો આને જોડતો સદિશ કઈ રીતે આ બાજુ આવ્યો? તો જો આના શીર્ષ ઉપર હતું, આ બે શીર્ષ ભેગા થઈ ગયા. તો અહીંયા મને છે પરિણામી સદિશ મળશે. શું મળશે? પરિણામી સદિશ R. અને આ પરિણામી સદિશ માટે શીર્ષ પૂછની રીત અનુસાર પહેલાનું શીર્ષ બીજાનું પૂછ એનો સરવાળો કરી દેવાનો. તો કે પહેલાનું શીર્ષ વાળો સદિશ કયો છે? A. બીજાનું પૂછ વાળો સદિશ કયો છે? B. એ બેવનો સરવાળો. તો આ પરિણામી સદિશ R મળ્યો. R બરાબર સદિશ A પ્લસ સદિશ B. કોઈ એમ કે સર મારે પહેલા સદિશ B લેવો છે અને પછી સદિશ A લેવો છે, તો એવું રીતે ચાલે? હા ચાલે. કેમ ના ચાલે? જોજો, ધ્યાન આપજો. પહેલા હું સદિશ B દોરું. જોજો, સદિશ B જેટલા જ મૂલ્યનો એને સમાંતર સદિશ છે હું દોરી શકું?
હા કે ના? ચાલો, બી જેટલા જ મૂલ્યનો તેને સમાંતર સદિશ બી મેં અહીંયા દોરી દીધો. હવે પહેલાનું શીર્ષ તો આ પહેલાનું શીર્ષ આવી ગયું. હવે બીજો સદિશ જે સરવાળો કરવો છે એનું પૂછ મૂકવાનું. તો બીજો સદિશ કયો છે? એ. એનું પૂછ મૂકી દો. આ આવી ગયો એ. ઓકે, તો હવે આ બેવને જોડી દો. પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડો. તો આ રીતે આવશે કંઈક કે તો અહીંયા જ્યાં બે શીર્ષો ભેગા થયા એ આપણને શું આપશે? પરિણામી સદિશ આર. પરિણામી સદિશ માટે હજુ ધ્યાન આપજો. પરિણામી સદિશ માટે પહેલાના શીર્ષવાળો સદિશ કયો હતો? બી. અને બીજાના પુરુષવાળો સદિશ તો પૂછ કોનું હતું? એ. તો આ થઈ ગયું આર બરાબર બી પ્લસ એ. અહીં તમે જોઈ શકો છો એ પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો તો સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે એવું કહેવાય. એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ, આવું કહી શકીએ આપણે. ઓકે, કોના માટે? સરવાળા માટે. તો કે સરવાળા માટે ત્રિકોણના નિયમમાં ક્રમનું કોઈ મહત્વ રહેતું નથી. ચાલો હવે જોઈએ બાદબાકી માટે. જોજો, ખાસ ધ્યાન આપજો. બાદબાકી માટે પહેલા હું શું કરું છું? એ જેટલા જ મૂલ્યનો સદિશ લઈ લઉં છું અને બી ને બાદબાકી કરવી છે. એ માઇનસ બી કરવું છે તો બી જેટલા જ મૂલ્યનો પણ ઋણ સદિશ લેવો પડશે. તો ઋણ બી જેટલા જ મૂલ્યનો. દિશા પરસ્પર કેવી લેવી પડશે મારે? વિરુદ્ધ. તો જો એ જેટલા જ મૂલ્યનો સદિશ છે હું અહીંયા દોરું છું. ધ્યાન આપજો. એ જેટલા જ મૂલ્યનો સદિશ છે મેં અહીંયા દોર્યો. આ સદિશ છે. બી નું મારે કેવું મૂલ્ય લેવું છે? ઋણ મૂલ્ય. તો આટલા જ મૂલ્ય પણ દિશા પરસ્પર વિરુદ્ધ. તો આ રીતે બી કંઈક આ દિશામાં આવશે. બી જેટલું જ મૂલ્ય પણ દિશા પરસ્પર વિરુદ્ધ. ઓકે, તો આ થઈ ગયો સદિશ બી. પણ આ સદિશ બી કેવો આવ્યો? અત્યારે ઋણ આવ્યો. સમજાય છે? સદિશ બી જેટલા જ મૂલ્યનો દિશા પરસ્પર વિરુદ્ધ. તો આ જેટલું જ મૂલ્ય છે એટલું પણ દિશા વિરુદ્ધ. તો આ સદિશ થઈ ગયો માઇનસ બી. તો આ માઇનસ બી ને ઉપાડીને મેં અહીંયા મૂકી દીધો. જો ફરી એકવાર પહેલાનું શીર્ષ બીજાનું પૂછ ભેગા થઈ ગયા તો પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડી દો. આ જે સદિશ આવશે પરિણામી સદિશ આવશે. ચાલો જોઈએ કેટલો આવશે. તો પરિણામી સદિશ માટે જો પહેલાનું પૂછ પહેલાના શીર્ષ વાળો તો કે પહેલાનું શીર્ષ એ, બીજાનું પૂછ કયું છે? માઇનસ બી. ઓકે, તો પરિણામી સદિશ આવો મળ્યો. આર બરાબર સદિશ એ માઇનસ સદિશ બી. અથવા ઉપર છે એ રીતે પણ દર્શાવી શકો. ઘણા એમ કે સર મારે ક્રમ છે ફેરવવો છે. ક્રમ ફેરવીને કયો કરવો છે? તો કે એને માઇનસ કરું. બી જે છે તે એવું જ રહેવા દો. તો એને માઇનસ કરવા માટે એ જેટલા જ મૂલ્યનો પણ દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાંનો સદિશ. એટલે આ કયો થઈ ગયો? ઋણ એ જેટલો થયો. હવે બીમાં મારે એ ઉમેરવો છે. બીમાં કોને ઉમેરવો છે? એને. તો જો બી પેલા દોરી નાખો. જેટલા મૂલ્યનો છે એટલા જ મૂલ્યનો સદિશ છે અહીંયા દોરી નાખો. શું કર્યું મેં? આ બી જેટલા મૂલ્યનો સદિશ જ છે મેં દોરી નાખ્યો. આ જે રીતે હતો એ રીતે મેં છે અહીંયા દોરી નાખ્યો. ઓકે, કેમ દોરાતો નથી? ચાલો, આ બી જેટલા મૂલ્યનો સદિશ છે મેં દર્શાવી દીધો. હવે એ મારે કેવો લેવો છે? માઇનસ. તો આ દિશામાંનો સદિશ અહીંયા હું દર્શાવી દઉં. એને હું કેવો લઉં છું? માઇનસ. માઇનસ એ. જો એની ઓરિજિનલ એની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો પહેલા સદિશનું શીર્ષ બીજાનું પૂછ. તો શું કરો? પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડી દો. પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડી દો. તો આ જે મળ્યો આ પરિણામી સદિશ આર મળ્યો. તો પરિણામી સદિશ આર માટે પહેલું સદિશ વત્તા બીજા સદિશનો સરવાળો. તો કે આર બરાબર સદિશ બી પ્લસ માઇનસ સદિશ એ. તો આર બરાબર શું થઈ જશે? બી માઇનસ એ.
જો આ બેવને સરખા કહેવાય તો કે નહીં, તો કે એ સદિશ એ માઇનસ સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી માઇનસ સદિશ એ, એટલે કે બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. જે રીતે બેઝિક રીત હતી એ સેમ રીત અહીંયા પણ લાગુ પડે છે. ઓકે, તો આના માટે તમે શું કરો તો કે શીર્ષ પૂછની રીત છે. શીર્ષ કોને તો કે આ સદિશ છે, આને આનું પૂછ કહેવાય. આ જે છે આને એનું શું કહેવાય પૂછ, પૂછડી કહેવાય ને, અને આ એનું શું કહેવાય તો કે શીર્ષ. તો શીર્ષ પૂછની રીત દ્વારા પણ તમે છે આ ત્રિકોણનો નિયમ છે સમજી શકો છો, અથવા તો ત્રિકોણનો નિયમ પણ કહેવામાં આવે છે. બેમાંથી કોઈ પણ કે રીત એક જ છે. જો પેલા સરવાળા માટે જોયું તો સરવાળા માટે જેટલા મૂલ્યનો સદિશ છે એને સમાંતર સદિશ દોરી દીધો, બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ દોરી દીધો, તો બીજાનું શીર્ષ પહેલાનું પૂછ પરિણામી સદિશ આપે, પરિણામી સદિશને જોડી દીધો. એના માટે શું કરવાનું, પહેલો સદિશ વત્તા બીજો સદિશ. ઘણા એમ કે સર મારે બીમાં એને ઉમેરવો છે, તો પહેલા બી દોરી દો, જેટલા મૂલ્યનો છે એટલો બી દોરી દીધો, પછી એ દોરો, પહેલું વર્તા બીજું. ઓકે, બાદબાકી માટે તો ઘણા એમ કે સર મારે એ માંથી બી બાદ કરવું છે, તો એ જેસે થે, એ જેસે થે, પણ બી છે મારે માઇનસ લેવું પડે તો વિરુદ્ધ દિશામાંનો, સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે આ ઋણ સદિશ થઈ ગયો. ફરી પાછો આ બેવનો સરવાળો કરી દો, સદિશ એ માઇનસ સદિશ બી. ઘણા એમ કે સર મારે બી માંથી એને બાદ કરવો છે, તો બી જેસે થે, એ જેટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશામાંનો સદિશ લઈ લો અને આ બેવને જોડી દો. જોડવા માટે શું કરવાનું, યાદ રાખો કે પહેલાનું પૂછ બીજાનું શીર્ષ, અથવા તો એમ યાદ રાખી દો પહેલા બીજાનું શીર્ષ પહેલાનું પૂછ. આને જોડતો સદિશ છે એને પરિણામી સદિશ કહેવાય. અને પરિણામી સદિશ છે એ જે દિશા દર્શાવે છે એ દિશા એની ફાઇનલ રિઝલ્ટન્ટ છે આપણને આપતી હોય, તો એ પહેલાથી લઈ અને બીજા સુધી. આપણે પેલું સ્થાન અને સ્થાનાંતર પણ જોયું, તો એનો સદિશ કઈ દિશામાં આવતો હતો તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી. તો આ જો આ પ્રારંભિક સ્થાનથી કઈ બાજુ આવે છે, અંતિમ, દરેક વખતે પ્રારંભિકથી અંતિમ, પ્રારંભિકથી. એટલે આ રીતે પણ તમે એનો પરિણામી સદિશ છે મેળવી શકો છો. ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો, પછી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોવાની છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો કે સદિશોના સરવાળા બાદબાકી માટે હવે જોવાનું છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આગળ કઈ રીત જોઈ હતી, ત્રિકોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત માટે ધારો કે બે સદિશ એ અને બી આપેલા છે. ઓકે, જે આ રીતે અલગ અલગ હતા એને એક સામાન્ય બિંદુમાંથી દોરવાના. ક્યાંથી દોરવાના, એક સામાન્ય બિંદુમાંથી. ઓકે, તો આ સદિશ એ અને બી ને એક સામાન્ય બિંદુમાંથી દોર્યા. હવે એ જેટલા જ મૂલ્યનો સદિશ સમાંતર સદિશ અહીંયા દોરી દેવાનું. એ જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે તમે અહીંયા દોરી દીધો. ધારો કે એટલે એવું. ઓકે, એ જેટલા જ મૂલ્યનો, પણ તમારે કેવો દોરવાનો છે, સમાંતર. એટલે અહીંયા હું એ જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે મેં દોરી દીધો. આ એ જેટલું જ હશે. તેવી રીતે બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે તમારે અહીંયા દોરી દેવાનો. બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે તમે દોરી દીધો. તો જો બે સદિશને જોડતા સામાન્ય બિંદુ અને આ બંને સદિશોના શીર્ષ જ્યાં ભેગા થાય છે ત્યાં તમારે જોડી દેવાનું. તો એ જેટલા મૂલ્યનો સદિશ અહીંયા, તો બી જેટલા મૂલ્યનો સદિશ અહીંયા આવી ગયો. બેવના એકબીજા સાથે જોડી દો. જો અહીંયા આ રીતે તમે જોડી દીધા, તો આ જે મળશે પરિણામી સદિશ મળશે. કઈ રીતે, તો જો આગળ જે હમણાં જોયું તો શેષ પૂછની રીત, એનું શીર્ષ બીનું પૂછ, તો આ બેવના હેડ જ્યાં ભેગા થાય છે પરિણામી સદિશ આપે. અને પરિણામી સદિશ આર માટે આપણે કીધું હતું પરિણામી સદિશ આર બરાબર એ પ્લસ બી. ઓકે, આવું થઈ શકે, સમજાય છે. શું તો કે બેવના શું કરી દીધા આપણે સરવાળા, પહેલું સદિશનો સરવાળો પ્લસ બીજા સદિશનો સરવાળો, પરિણામી સદિશ મળી ગયો. તો આપણને શું મળ્યો, બે સદિશનો સરવાળો મળ્યો.
સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા બે સદિશનો સરવાળો, તો કે બે સદિશોના જે સામાન્ય બિંદુમાંથી જો તમે પરિણામી સદિશ દોરો તો એ સરવાળો આપે. ઓકે, ચાલો જોઈએ આગળ. સેમ આ જે છે એ જ છે, પણ થોડીક જગ્યાના અભાવને કારણે બી ને મેં થોડોક નાનો દોરેલો છે. ઓકે, તો જુઓ એ જેટલા જ મૂલ્યનો સદિશ છે હું અહીંયા દર્શાવી દઉં છું. એ જેટલા જ મૂલ્યનો સદિશ સમાંતર સદિશ છે હું અહીંયા દર્શાવું છું. ઓકે, ચાલો આ એ જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ મેં એ અહીંયા બતાવી દીધો. તેવી રીતે બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે હું અહીંયા દર્શાવું છું. બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ, આ બી જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ દર્શાવ્યો. જોજો હવે હું ક્યાં દોરું છું, તો કે આ સામાન્ય બિંદુ નહીં પણ સદિશ એ અને સદિશ બી બેવના શીર્ષને જોડતો સદિશ દોરું છું. આ રીતે હું કર્યું, સદિશ એનું શીર્ષ અને સદિશ બીનું શીર્ષને જોડતો સદિશ જોયો, આ પરિણામી સદિશ આર આવ્યો. ચાલો ત્રિકોણની રીત જો આપણને આવડતી હોય તો ત્રિકોણની રીત દ્વારા શું કર્યું આપણે, તો કે પહેલા સદિશનું શીર્ષ બીજા સદિશનું પૂછ, તો આ પરિણામી સદિશ આર, તો પરિણામી સદિશ કયો બન્યો? હવે પરિણામી સદિશ બન્યો આ પહેલાનું પૂછ અને બીજાને શીર્ષને જોડતો, એટલે તીરથી તીર ભટકાણા, આ પરિણામી સદિશ બન્યો. તો પરિણામી સદિશ બી બરાબર શું આવશે? બી બરાબર એ સદિશ એ પ્લસ સદિશ આર. આ સદિશ આર છે એ બેવના સ્થાન છે બદલાવો, તો સદિશ આર ને અહીંયા જ રહેવા દો. આ એ પ્લસ છે, સામેની બાજુ જતે તો શું થશે? માઇનસ થશે. સદિશ બી માઇનસ સદિશ એ. તો જો આ પરિણામી સદિશ આપણને શું આપી? બાદબાકી આપી. શું આપ્યું કહેવાય? બાદબાકી. ફરી એકવાર પહેલાનું શીર્ષ બીજાનું પૂછ, તો પહેલાના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ છે પરિણામી સદિશ થયો. પરિણામી સદિશ અહીંયા કોણ છે? બી. બી બરાબર એ પ્લસ આર. આર ને સત્રનો કરતા બનાવો તો આ પ્લસ છે, સામેની બાજુ જશે તો માઇનસ. તો આ આવી ગયું બી માઇનસ એ. કોઈ કે સર મારે એ માઇનસ બી લેવું છે, તો આ તીર છે તમે ઉપર તરફ બતાવ્યું, એના બદલે નીચે તરફ બતાવી દો તો તમને શું મળી જશે? એ માઇનસ બી. તો ત્રિકોણની રીત દ્વારા તમે જે રીતે સરવાળા બાદબાકી મેળવા તે સેમ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા પણ મેળવી શકો. પણ જો બે સદિશોના સામાન્ય બિંદુએથી જો પરિણામી સદિશ દોરવામાં આવે તો એ સરવાળો આપે છે, અને બે સદિશોના શીર્ષ વચ્ચે જો પરિણામી સદિશ દોરવામાં આવે, બે સદિશોના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરવામાં આવે તો એ શું આપે છે? બાદબાકી આપે છે. ઓકે, તો આ છે, ખાસ નોટ ડાઉન કરજો. આમની થિયરી ટેક્સ્ટબુક આધારે તમારે લખવાની છે. આગળ વધીએ તો કે સદિશોના સરવાળાના ગુણધર્મ. સદિશોના સરવાળાના ગુણધર્મો તો હમણાં જે જોયા એ જ બેઠા અહીંયા લખેલા છે. જો સદિશોના સરવાળા સમક્રમી છે, એટલે ક્રમના નિયમનું પાલન કરે છે, પરંતુ બાદબાકી સમક્રમી નથી. તેથી આપણે લખી શકીએ કે સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી પ્લસ સદિશ એ. એ કેવા છે? સમક્રમી છે, પરંતુ બાદબાકી માટે સદિશ એ માઇનસ સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી માઇનસ સદિશ એ. ઓકે, કેમ કે સમક્રમી નથી, જે હમણાં આપણે જોયું હતું. આગળ વધીએ તો કે સદિશનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે. જો બે કરતા વધારે 3 સદિશો હોય તો એનો સરવાળો કઈ રીતે કરવો? તો કે સદિશ એ વત્તા સદિશ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ મળશે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. આ રીતે સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પણ પાલન થાય છે, બાદબાકી માટે થશે નહીં. ઓકે, તો આ સરવાળા માટેના ગુણધર્મો હતા. સદિશોના સરવાળા માટેના ગુણધર્મો ખાસ નોટ ડાઉન કરજો. આગળ વધીએ. મેં તમને કીધું હતું કે સદિશોના જે આપણે 5 પ્રકાર જોયા એમાંનો એક છઠ્ઠો પ્રકાર એટલે શૂન્ય સદિશ, અને હજુ એક સદિશ જોવાનો છે એકમ સદિશ, પણ એ હજુ આવશે આગળ જતા. તો શૂન્ય સદિશ કોને કહેવાય? તો કે બે સમાન મૂલ્ય
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશોના સરવાળા કરતાં મળતો સદિશ છે એ કેવો મળતો હોય છે? શૂન્ય સદિશ. ધારો કે સદિશ એ છે એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાંનો એટલે ઋણ સદિશ થઈ ગયો. આ બેવનો સરવાળો કરો તો પરિણામી સદિશ શું મળતો હોય છે? શૂન્ય સદિશ. શૂન્ય તો મળતો જ તો એની માથે સદિશની નિશાની, તેથી તેને શૂન્ય સદિશ વડે દર્શાવાય છે. તેનું મૂલ્ય શૂન્ય અને દિશા ચોક્કસ હોતી નથી. આ પણ વાત, તેનું મૂલ્ય કેવું હશે? તો કે શૂન્ય, પણ દિશા ચોક્કસ હોતી નથી. દિશાનો ખ્યાલ આપણે આપી શકીએ નહીં કઈ દિશામાં છે તે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનો લેક્ચર, આ લેક્ચરની, આ ચેપ્ટરની શરૂઆત છે, આની સાથે સંકળાયેલી છે સદિશો સાથે. તેથી આ ટોપિકો છે તમારે ખાસ તૈયાર કરવાના છે. બીજું કે આ જે મેં થિયરીઓ ભણાવી એ થિયરી પણ તમારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાની છે. તો આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. આ લેક્ચરોમાં ગમે ત્યાં અટકો તો એની ટાઈમ તમે મને પૂછી શકો છો. ઓકે.